નમસ્કાર. એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સમાચાર અમરેલીથી. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ચલાલાથી ગોપાલગ્રામ જતા માર્ગ પર આજે એક સ્કૂલ બસ અકસ્માતનો બનાવ બન્યો છે. ઓપી ચાટકિયા હાઈસ્કૂલની બસ ડ્રાઈવરે સંતુલન ગુમાવતા રોડ પરથી નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. આ અકસ્માત ગોપાલગ્રામ નજીક અમરેલી બન્યો હતો. જિલ્લામાં ઘટના ધારી બાદ તાલુકાના વિદ્યાર્થીઓની ચલાલા અને બૂમાબૂમ સાંભળી ગોપાલગ્રામ વચ્ચે એક આસપાસના લોકો વિદ્યાર્થીની જે તાત્કાલિક મદદ માટે દોડી સ્કૂલ આવ્યા બસ હતા છે તે અને પસાર થઈ હતી ને રાહત કાર્ય અચાનક શરૂ ચાલક કર્યું હતું. દ્વારા આ બેલેન્સ ગુમાવી દેવાના ઘટનામાં કારણે તે અંદાજે 20 થી રોડની 25 નીચે ઉતરી જવાના વિદ્યાર્થીઓને કારણે તેમનો નાની મોટી અકસ્માત છે તે ઇજાઓ પહોંચી સર્જાયો હતો અને હોવાનું 20 જાણવામાં જેટલા આવે છે. વિદ્યાર્થીઓ છે તેમને નાના ઇજાગ્રસ્ત મોટી વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ તાત્કાલિક છે ને ચલાલા જેમાં 4 થી 5 પ્રાથમિક જેટલા આરોગ્ય વિદ્યાર્થીઓ કેન્દ્ર છે તેમને ખાતે અમરેલી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં. ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલીક ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમરેલી વિદ્યાર્થીઓને જિલ્લામાં વધુ ધારી સારવાર માટે તાલુકાના અમરેલી ચલાલા ખસેડવામાં અને આવ્યા હતા. ગોપાલગ્રામ વચ્ચે એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની જે વિદ્યાર્થી રોનક સ્કૂલ વાળાના બસ છે તે જણાવ્યા પસાર અનુસાર થઈ હતી તેઓ ને અચાનક મીઠાપુરથી ગોપાલગ્રામ ચાલક દ્વારા સ્કૂલ બેલેન્સ જઈ ગુમાવી રહ્યા હતા, દેવાના ત્યારે કારણે આ તે અકસ્માત બન્યો રોડની હતો. નીચે ઉતરી હાલ જવાના કારણે તમામ તેમનો વિદ્યાર્થીઓની અકસ્માત સારવાર છે તે ચાલુ છે સર્જાયો અને હતો ને 20 મોટા જેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જાનહાની છે તેમને ટળતા નાના મોટી વાલીઓ અને ઈજાઓ થઈ છે શાળા ને જેમાં 4 થી સંચાલકોએ 5 જેટલા રાહતનો શ્વાસ વિદ્યાર્થીઓ છે લીધો તેમને છે. અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં. પ્રકાશ સરવૈયા, એટ ધીસ ટાઈમ, સાવરકુંડલા.